વસતો તાલુકાના બામરોલી ગામના મહિલા સરપંચને ગેરલાયક ઠેલવાયા. જશોદાબેન દશરથભાઈ સોલંકીને તેમના હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કરાયો. સરપંચને ગેરલાયક ઠેરવવાનું મુખ્ય કારણ તેમના ત્રીજા સંતાનનો જન્મ નિયત તારીખ 3 ઓગસ્ટ 2006 પછી થયા હોવાનું સામે આવ્યું. ગ્રામ પંચાયત પેટા ચૂંટણી 2025 વખતે ઉમેદવારી ફોર્મમાં ત્રીજા સંતાનની સાચી ઉંમર છુપાવી હોવાની ફરિયાદ થઈ હતી. ગામના મણિબેન અને નટવરભાઈ સોલંકીએ કરી હતી ફરિયાદ. આ ફરિયાદના આધારે તપાસ સમિતિ રચવામાં આવી હતી, જેના રિપોર્ટમાં સરપંચ કસૂરવાર સાબિત થયા હતા. રેકોર્ડની તપાસમાં બહાર આવ્યું કે તેમના ત્રીજા સંતાન અમનકુમારનો જન્મ 2007માં થયો હતો, જે નિયત મર્યાદા 2006 પછીનો છે. ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ જો 4/8/2005 પછીના 1 વર્ષ બાદ ત્રીજું બાળક જન્મે તો તે વ્યક્તિ પદ માટે ગેરલાયક ઠરે છે. તપાસ દરમિયાન જન્મ રજિસ્ટરના રેકોર્ડમાં છેડા થયા હોવાનું અને હોસ્પિટલના રેકોર્ડમાં વિસંગતતા હોવાનું પણ સામે આવ્યું હતું. પુરાવા અને તપાસ અહેવાલને ધ્યાને લઈ તાલુકા વિકાસ અધિકારી દ્વારા સરપંચને તાત્કાલિક અસરથી ગેરલાયક ઠેરવવાનો આદેશ કરવામાં આવ્યો. આ બનાવને પગલે સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. મારું નામ પારસ ચૌહાણ છે. હાલ હું તાલુકા વિકાસ અધિકારી વસો તરીકે ફરજ બજાવી રહ્યો છું. સર, બામરોલી સરપંચને જે ડિસમિસ કરવામાં આવે છે, શું કારણ? બામરોલી સરપંચને ગેરકાયદે સર ઠરાવવામાં આવ્યા છે. એનું કારણ એ છે કે તેમને 3 સંતાનોના કેસમાં એમને ગેરકાયદેસર ઠેરવવામાં આવ્યા છે. શું વિગત છે? બામરોલીના સરપંચ સોલંકી જશોદાબેન કે જેમને 3 સંતાનો હોવાની સાબિતી બાબતમાં ગેરકાયદેસર ઠેરવવામાં આવ્યા છે. તેમાં જ્યારે તેઓએ ચૂંટણી સમયે પુરાવા રજૂ કરેલા હતા, તેમાં તેમની જન્મ તારીખ 27/6/2006 દર્શાવેલ હતી, જે ગુજરાત પંચાયત અધિનિયમના સુધારા મુજબ 3 સંતાનોના જે સુધારા થયેલ છે તે મુજબ કટ ઓફ ડેટ 3/8/2006 દર્શાવવામાં આવેલ છે. એટલે જે તેમને ચૂંટણી સમયે પુરાવા રજૂ કર્યા હતા તે 27/6/2006ના હતા. પરંતુ ત્યારબાદ અરજદાર દ્વારા અરજી કરવામાં આવી અને સમયાંતરે તેમના પુરાવા અને રેકોર્ડની ચકાસણી કરતા તેમનું અન્ય જન્મનું પ્રમાણપત્ર મળી આવેલ હતું, જે વસો ગ્રામ પંચાયત ખાતેનું હતું, અને એમાં એમની બર્થ ડેટ 27/10/2007 મળી આવેલ હતી. આથી રેકોર્ડ ચકાસણી કરતા અને તપાસની ટીમના અહેવાલના આધારે તેમને 3 સંતાનોના કારણે તેમનું પદ રદ કરવામાં આવેલ છે. સાહેબ, જે ડોક્યુમેન્ટ સાથે છેડછાડ થયેલ છે, આમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે? ડોક્યુમેન્ટ સાથે છેડછાડની વધુ તપાસ અમે આગળ હાથ ધરવાના છીએ અને તે અંગે કોઈ કાર્યવાહી કરવાની રહેશે તો અમે જરૂરથી કરશું.